હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાજરાના લોટના પુડલા. તો ચલો શરૂ કરીએ. તો આપણે બાજરાના પુડલા બનાવવા માટે આપણે મેં 1 વાટકો જેટલો અમે બાજરાનો લોટ લીધેલો છે. એ આપણે આમાં બાઉલમાં નાખી દેવાનો છે. અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચી લસણની પેસ્ટ, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, થોડી ચપટી હિંગ, થોડો ગરમ મસાલો, થોડા ધાણા. અમે લીલી ડુંગળી લીધી છે ચોપ કરીને એમાં નાખવા માટે, કેપ્સિકમ મરચુંને ચોપ કર્યું છે, ગાજરને ખમણી લીધું છે, થોડી કોબીસ ખમણી લીધી છે આપણે ને. તે આ બધું આમાં એડ કરી દેવાનું છે. આપણે આ બધું આપણે થોડું થોડું એડ કરી દેવાનું છે આ રીતે. અને 1 વાટકો ભરીને ખાટી છાશ લીધી છે, એમાં એડ કરીને હવે આ બધું મિક્સ કરવાનું છે આપણે. તો હવે આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય ને એ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. પછી આમાં પાણી જે આપણે જે ઘટતું હોય ને છાશ નાખ્યા પછી, તો થોડું થોડું પાણી નાખીને આપણે એને પતલું એવું બેટર, બહુ જાડું પણ નહીં બહુ પતલું પણ નહીં, એવું બેટર બનાવવાનું છે આનું. અને આ પુડલા તમે ખાશો તો બહારથી ક્રિસ્પી ને અંદર એકદમ પોચા રૂ જેવા બનશે. આ રીતે બધું બેટર બનાવી નાખવાનું છે એક સરખું. જો આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે એને રેસ્ટ આપી દેવાનું છે 5 મિનિટ માટે. અને હવે આપણે એનો વઘાર કરવાનો છે. વઘાર કરવા મૂકી દઈએ. એની અંદર 1 ચમચી જેટલું તેલ નાખવાનું છે. ધીમો ગેસ રાખવાનો છે, બહુ ફાસ્ટ નથી રાખવાનો. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ જીરું નાખવાનું છે. તો તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ નાખવાની છે અને અડધી ચમચી જેટલું જીરું નાખવાનું છે. આ બધી રાઈ ફૂટી જાય એટલે આપણે આમાં કટ કરેલો લીમડો છે ને એ નાખી દેવાનો છે. આમાં રાઈ બધી ફૂટવા આવી ગઈ છે. હવે આપણે તો લીમડો બધો નાખી દેવાનો છે. ગેસ બંધ કરી દઈએ. આપણો બેટર હતું ને એમાં બધો વઘાર નાખી દેવાનો છે આ રીતે. આપણો વઘાર બધો અંદર નાખી દીધો અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. એકદમ એક સરખું મિક્સ થઈ જાય પછી હવે આપણે પુડલા ઉતારવાના છે. ને અત્યારે શિયાળો ચાલે છે તો શિયાળાની કડકડતી ઠંડીમાં તો બાજરાના પુડલા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો તમે પણ જરૂર બનાવજો, એકદમ સરસ બનશે. આ ગેસ ચાલુ કરીને આપણે પેન ગરમ કરવા મૂકી દીધું. તો આમાં થોડુંક તેલ નાખી અને એકદમ આપણે બધે લગાવી દેવાનું છે. તેલ આપણે આ બધા લગાવી દેવાના. ગરમ થાય ને એટલે પછી આમાં થોડાક તલ ભભરાઈ દેવાના છે ને પછી આની અંદર પુડલો પાથરવાનો છે. આ ગરમ થવા દેવાનો છે થોડી વાર આપણે. તો તેલ ગરમ થઈ ગયું છે તો થોડા થોડા તલ છાંટી દઈએ આપણે એની ઉપર. પછી આ બેટર નાખવાનું છે આની ઉપર. આપણે એકદમ આસાનીથી પથરાઈ જશે. આ ધીમે ધીમે આ રીતે ફેલાવી દેવાનો છે. અને બહુ ફાસ્ટ ગેસ પણ નથી રાખવાનો અને બહુ ધીમો પણ નથી રાખવાનો. અને ચડવા દેવાનો છે ધીમા તાપે. ચડે છે તો થોડા થોડા ઉપર પણ તલ ચાટી દેવાના છે આ રીતે થોડા થોડા. તો હવે થોડો થોડો ચડી ગયો છે તો થોડું થોડું તેલ આપણે ચારે બાજુ નાખી દેવાનું છે અને ક્રિસ્પી કરવા માટે એકદમ. તો હવે આ પુડલાને આપણે ફેરવી નાખીએ. પાછું આપણે થોડું થોડું તેલ નાખી દેવાનું ચારે બાજુ. હવે આપણે આપણા પુડલાને બીજી બાજુ પણ પલટાવી દેવાનો છે. ચડી ગયો સરસ. હવે આપણે ઉતારી લેવાનો છે હમણાં. તો ચાલો ઉતારી લઈએ હવે આપણે. તમને અમારા પુડલાનો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં કહેજો તમને આ પુડલા કેવા લાગ્યા સ્વાદમાં.